અમદાવાદમાં લગભગ 3 લાખથી વધુ રિક્ષા ચાલકો છે અને આ રિક્ષા ચાલકોનો ત્રાસ અમદાવાદવાસીઓ માટે માથાનો દુખાવો બન્યો છે, જેને લઈને વીટીવી ન્યૂઝ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેને પગલે હવે ટ્રાફિક પોલીસ પણ સક્રિય થઈ છે। એસજી હાઈવે પરના તમામ 4 રસ્તાઓ પર બેફામ ચાલતા રિક્ષા ચાલકોને રોકવામાં આવી રહ્યા છે। વધુ પેસેન્જર ભરીને જતી રિક્ષાઓ, પૂર ઝડપે કે રોંગ સાઈડમાં જતી રિક્ષાઓને રોકીને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। નિયમોનું પાલન ન કરતા હોય તેવી રિક્ષાને ડિટેન કરાઈ રહી છે। અત્યાર સુધીમાં 75 જેટલી રિક્ષાઓને વધુ પેસેન્જર હોવાથી ડિટેન કરાઈ છે, તો રોંગ સાઈડમાં ચાલતી કમિશનરના જાહેરનામાનો ભંગ કરતી ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રિક્ષાઓને ડિટેન કરાઈ રહી છે। તો અગાઉ આ મુદ્દે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે અને હવે આખરે ટ્રાફિક પોલીસની પણ આંખ ખુલી છે અને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે વીટીવી ન્યૂઝ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેને પગલે હવે ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે। આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। એસજી હાઈવે પરના તમામ 4 રસ્તાઓ પર બેફામ ચાલતા રિક્ષા ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। કે રિક્ષા ચાલકો જે છે પોતાનું વાહન ચલાવતી સમયે સીટની પાછળ પોતાનું નામ, મોબાઈલ નંબર લગાવે અને જે ટ્રાફિક હેલ્પલાઇન નંબર છે, પોલીસ હેલ્પલાઇન નંબર છે, જે પણ એમાંનો ઉલ્લેખ કરે, જેથી કરીને સીટની પાછળ બેસેલ જે પેસેન્જર છે તેઓ સરળતાથી એનો નામ નંબર જોઈ શકે। અને બીજું કે હાલમાં અમારે રોંગ સાઈડની પણ ડ્રાઈવો ચાલે છે, તો એના માટે પણ રોંગ સાઈડના અમે કામગીરી કરવામાં આવે છે। દસ્તાવેજી પુરાવા સાથે લઈને ન જતા હોય, રોંગ સાઈડમાં આવતા હોય એવી અમે રિક્ષા ડ્રાઈવ દરમિયાન જે પણ મળી આવે છે તેને અમે 207 મુજબ ડિટેન લઈએ છીએ। એમ અંદાજિત આંકડો ના કહી શકીએ, પણ તોય ડેલી અમે જેટલા મળી આવે છે એટલાને અમે ડિટેન કરીએ છીએ। હંમેશા વિવાદો અને આક્ષેપોમાં ઘેરાયેલી રહેતી પોલીસનું સૌમ્ય રૂપ સામે આવ્યું છે। અમદાવાદમાં સામૂહિક આપઘાત કરવા જતા પરિવાર માટે ઈસનપુર પોલીસ દેવદૂત સમાન બની છે। ઈસનપુરમાં રહેતા રિક્ષા ચાલકના માથે દેવું વધી જતા પત્ની અને બાળક સાથે આપઘાત કરવા જઈ રહ્યું હતું, પરંતુ ઈસનપુર પોલીસને જાણ થતા પરિવારને આપઘાત કરવા જતા બચાવી લીધો છે। વાત એમ છે કે રિક્ષા ચાલકના માથે 7-8 લાખ રૂપિયાનું દેવું હતું, જે ભરી શકે તેમ ન હોવાથી રિક્ષા ચાલક નાસીપાસ થઈ ગયો હતો। યુવક પત્ની અને બાળકને લઈને સાબરમતી નદીમાં ઝંપલાવવા માટે જઈ રહ્યો હતો। ઈસનપુર પોલીસને જાણ થતા તેઓ દોડી આવ્યા અને પરિવારને અંતિમ પગલું ભરવાથી અટકાવી લીધો। પોલીસે પૂછપરછ કરતા દેવું હોવાનું જાણવા મળ્યું। આ સ્થિતિમાં પોલીસે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલની મદદથી સહાય કરી અને અંદાજે 5 લાખ જેટલું કરજ ચૂકવી દીધું હતું। બેંકમાં પણ લોન બાકી હોવાથી બેંક અધિકારીઓને રૂબરૂ બોલાવીને યુવકની મદદ માટે અપીલ કરી, જેથી બેંક અધિકારીઓએ 2 લાખ અને લોનનું 40,000 વ્યાજ ઓછું કરી આપ્યું। આમ પીડિત યુવકના માથેથી લગભગ 80% બોજ હળવો થઈ ગયો। દેવામાંથી મુક્તિ મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। તો હંમેશા પોલીસ પર આક્ષેપો લાગતા હોય છે અને વિવાદોમાં પોલીસ ઘેરાયેલી રહે છે, પરંતુ હાલમાં જે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદથી, કે જ્યાં પોલીસનું સૌમ્ય રૂપ સામે આવ્યું છે, કારણ કે એક પરિવાર કે જે આર્થિક ભીસમાં, આર્થિક સંકળામણમાં આપઘાત કરવા માટે જતો હતો અને પોલીસે આ પરિવારને બચાવ્યો અને ન માત્ર બચાવ્યો પરંતુ તેમની મદદ કરી અને તેમનું 80% જેટલું જે દેવું હતું એ દેવાનો બોજ હળવો કરી દીધો। તમારી ટીવી સ્ક્રીન પર 2 અલગ અલગ દ્રશ્યો છે। એક તરફ રિક્ષા યુનિયન કે જે થોડા દિવસ પહેલા પોલીસની સામે હડતાળ કરી હતી અને પોલીસ તેમને હેરાન કરતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા, બીજી તરફ એક રિક્ષા ચાલક પરિવારનો પોલીસે જીવ બચાવ્યો।